માળિયા હાટીના તાલુકામાં સર્વત્ર ધોધમાર વરસાદ તેમજ ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીનો પ્રવાહ વધ્યો છે। હજુ પણ પાણીનો પ્રવાહ વધે તો માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ માધવનગર, પટેલ સમાજ, જલારામ મેલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભાખરવડ ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। આ ઉપરાંત મેઘલ નદી તેમજ લાઠો દરિયો, પાદરવો તેમજ ફલકુ વોકડા પણ ગાંડોતોર બન્યા છે। મેઘલ નદીમાં 5 ફૂટની સિદ્ધેશ્વર મહાદેવની શિવલિંગ જળમાં ગળકાવ થઈ છે। આ સાથે માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામ નજીક વહેતી વ્રજમી નદી પણ પૂર જોશમાં વહી રહી છે। ત્યારે મોડી સાંજે નદીના બેઠા પુલ પરથી પસાર થતી ઇકો કાર તણાઈ હતી, જેમાં સવાર ભરતભાઈ નાથાભાઈ ગુજરાતી નામનો 45 વર્ષીય યુવાન પણ તણાઈ જતા લાપતા થયો હતો, જેની હાલ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ કરાઈ છે અને વધુમાં તંત્રને જાણ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા આ કારને નજીકમાં સ્પોટ સાથે દોરડા વડે બાંધવામાં આવી છે, પણ કારમાં સવાર યુવકનો કોઈ અતોપતો મળેલ નથી। તેથી તાલુકા કંટ્રોલ રૂમ પરથી જાણવા મળ્યું મુજબ યુવાન તણાઈ લાપતા થયો હોવાનું કન્ફર્મેશન મળ્યું છે। હાલ વહેલી તકે શોધખોળ માટે ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે।